રાપર તાલુકાના ભીમાસર ગામે ટ્રેક્ટરના ભૌતિક ચકાસણીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। અધિકારીઓ, પદાધિકારીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં પોતાના ટ્રેક્ટર સાથે આવી પહોંચ્યા હતા। રાપર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી કુંભાભાઈ ચાવડાનો એક વિસ્તૃત અહેવાલ। રાપરના ભીમાસર ગામે ટ્રેક્ટરની ભૌતિક સ્થળ ચકાસણી કરવા માટેના એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં રાપર ઉપરાંત ભીમાસર અને આજુબાજુના ગામના મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ટ્રેક્ટરની ચકાસણી કરવા માટે આવ્યા હતા, જેમાં તજજ્ઞો દ્વારા ટ્રેક્ટરની ચકાસણી કરવામાં આવી હતી। રાપરના ભીમાસર, હમીરપર, પદમપર, આડેસર, ગાગોદર સહિતના ખેડૂતો આ પ્રસંગે ખાસ ચકાસણી માટે આવ્યા હતા। તમામના ટ્રેક્ટરની સ્થળ ઉપર ભૌતિક ચકાસણી કરવામાં આવી હતી અને આ પ્રસંગે જિલ્લાના મદદનીશ અધિકારી શાંતિલાલ સાહેબ, તાલુકા વિસ્તરણ અધિકારી ભરતશ્રી માળી, ગ્રામસેવક, ભારતીય કિસાન સંઘ અને આમતક ટીવી ન્યૂઝ ચેનલના રાપરના બ્યુરો હેડ કુંભાભાઈ ચાવડા પણ ખાસ હાજર રહ્યા હતા અને ખેડૂતોને ટ્રેક્ટર સંબંધિત કેટલીક જાણકારી અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। નમસ્કાર દર્શક મિત્રો, હાલમાં ભીમાસર મુકામે, રાપર તાલુકાના ભીમાસર મુકામે ભૌતિક ટ્રેક્ટર સ્થળ ચકાસણી ત્યાં ચાલી રહી છે। સરકારશ્રીની યોજના મુજબ જે ખેડૂતો સબસિડીમાં ટ્રેક્ટર આવે છે, આપણી સાથે જિલ્લામાંથી પધારેલ મદદનીશ ખેતીવાડી અધિકારી સાહેબ શ્રી આપણી સાથે છે। સાહેબ, જે આ સ્થળ ચકાસણી આપણે કરી રહ્યા છો, તો અંદાજિત આપણે રાપર તાલુકાની અંદાજિત આપજો મને કે કેટલાક ટ્રેક્ટરો મંજૂર થયા છે અને કેટલી સબસિડી છે? આ વર્ષ 2024-25ની અંદર રાપર તાલુકાની અંદર ટોટલ લગભગ 1700થી 1800ની આસપાસ ટ્રેક્ટર આપણા જે મંજૂર થયેલા છે ને આપણા મંજૂરી પત્રો ખેડૂતને એનાયત કર્યા પછી 60 દિવસની અંદર જે ખરીદી કરવાની હોય એ 60 દિવસમાં મોટાભાગના ખેડૂતોએ ખરીદી લીધેલ છે અને એ સાધનોની ચકાસણી અત્યારે પૂરજોશમાં અમારા તમામ ખેતીવાડીના સ્ટાફ સાથે ચકાસણી કરી સત્વરે ચકાસણી કરીને માર્ચ 31 સુધીની અંદર ચૂકવણા માટેના અમે ટોટલ પ્રયત્ન કરી રહ્યા છીએ। ઓકે સાહેબ, અને ખેડૂતો પણ આ બાબતની યોજના લઈને ખૂબ લાભ ઉઠાવી રહ્યા છે, તો એ બાબતમાં સાહેબ આમાં કોઈ ખેડૂતને આપને ફરિયાદ આવે છે કે તકલીફ પડે છે કે અરજી કર્યા પછી કેટલા અંત સુધી આ સબસિડી મંજૂર થતી અને ખાતામાં પૈસા ક્યારે આવતા હશે? આમાં ખેડૂતની જે અરજી કર્યા પછીના જે ખેડૂતને મેં પૂર્વ મંજૂરી જે આપતા હોય છે ખરીદવા માટેની, અને ખેડૂત એની અંદર 60 દિવસની ખરીદીની સમય મર્યાદા આપતા હોય, એટલે 60 દિવસ ખેડૂત માટે આમ ગણતરી કરીએ તો બરાબર છે કે જે નાના સાધનોમાં 30 દિવસ છે, આના અંદર 60 દિવસ છે। 60 દિવસમાં ખેડૂત ખરીદીને સાધનોની દરખાસ્ત રજૂ કરે પછી અમે એ ફાઇલ 15થી 20 દિવસની અંદર ચકાસણી કરી અને બાકીના 15થી 20 દિવસની અંદર પેમેન્ટની અમે પ્રોસેસ કરીને ખેડૂતના ખાતાની અંદર ચૂકવણા કરતા હોઈએ છીએ। આજે સાહેબ આપનો કેટલા સુધી પ્રોગ્રામ છે રાપર તાલુકાની અંદર? કેટલા? હું ગઈકાલે સવારે 9 વાગ્યાથી કામગીરી શરૂ કરી હતી, રાતના 9 વાગે બંધ કરી હતી, એટલે કાલે રાપરનો અડધો ભાગ પૂર્ણ કર્યો છે ને આજે સવારના 9 વાગ્યાથી શરૂ કરીને રાતના 9 વાગ્યા સુધીમાં આજે આખો રાપર તાલુકો પૂર્ણ કરવામાં આવશે। ખૂબ ખૂબ સાહેબ આભાર। આ આપની સાથે મદદનીશ ખેતીવાડી અધિકારી શાંતિલાલ સાહેબ, આમતક રિપોર્ટર।